નમસ્કાર. સુરત શહેરમાં વધતી ગુનાખોરી સામે હવે પોલીસ એક્શન મોડમાં. લિંબાયત અને ઉધના વિસ્તારમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓ બાદ મહિલા ડીસીપી કાનન દેસાઈએ મધરાત્રે ખુદ બાઇક પર ઉતરી પોલીસ સ્ટાફ સાથે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું. સાંકડી ગલીઓ અને અસામાજિક તત્વોના અડ્ડાઓ સુધી પહોંચી પોલીસે ચેકિંગ કરતા ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાયો. પેટ્રોલિંગ દરમિયાન અનેક શંકાસ્પદ લોકોને ડિટેઇન કરી પૂછપરછ પણ કરવામાં આવી. મહિલા ડીસીપી કાનન દેસાઈના આ રૌદ્ર સ્વરૂપ અને અચાનક કાર્યવાહીથી વિસ્તારમાં સુરક્ષાની લાગણી મજબૂત બની. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. એકચ્યુઅલી રેગ્યુલર અમારું કોમ્બિંગ લીંબાયત અને ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે. દર શનિ રવિ અમે જે એક કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, જીપી એક્ટ 135 મુજબની જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ. લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ. જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે ન્યુસન્સ સામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે, એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા. છેલ્લા 2 દિવસમાં અમે લિંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે. 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક તત્વો બેસેલા હોય છે, એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ. અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે. પેટ્રોલિંગમાં જે આ જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4 વ્હીલરમાં પણ પેટ્રોલિંગ કરીએ છીએ. અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે, ઇન્ટિરિયર વિસ્તારમાં જેમ કે અમારું લિંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લિંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2 વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે. મેડમ, પહેલી વખત કોઈ મહિલા અધિકારી બાઇક પર પેટ્રોલિંગ કરો છો, શું કારણ? બેઝિક પોલીસિંગ કરવું એ દરેક પોલીસ ઓફિસરની ફરજ છે અને એમાં મહિલા અધિકારી કે પોલીસ અધિકારી ન જોતા પોલીસ અધિકારી તરીકે અમે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. અને સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે, સંવેદનશીલ અમારો વિસ્તાર છે, તો એ સમયે જે અમને પોલીસિંગ, બેઝિક પોલીસિંગના ભાગરૂપે અને અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે અને સમાજમાં શાંતિ સ્થપાઈ રહે, સમાજના લોકોને, પ્રજા અને પોતે એક શાંતિનો અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય છે એવો એક વિશ્વાસ આવે અને એ વાતાવરણ અમે પૂરું પાડી શકીએ એ માટે જેટલું અમારે વોટ ટુ બી નીડેડના બેઝ ઉપર કામ કરવાનું છે એ અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ.